એક છોકરી છે, એના કેટલાય સપના છે. ભાગવું છે. 4 દિવાલમાં રહેલ તિરાડમાંથી પહેલાં પાંખ કાઢી પછી દબાયેલા વિચારોને ભેગા કરીને એને ઘરમાંથી બહાર જવું છે. પણ એને નડે છે પુરુષનો સ્વભાવ. એની પાસે બધું જ છે, મિત્ર, પ્રેમ, પરિવાર, પૈસા, ગમતી વ્યક્તિ. બસ નડે છે તો લોકોની વ્યસ્તતા. એને રસોઈ પણ કરવી છે, પણ એને જોઈએ છે એવો સાથ જેને એનો સ્વાદ પણ ગમે, માત્ર જમવાનું નહીં. એને કલાકો સુધી ફોન પર વાતો કરવી છે, ઇન્સ્ટાગ્રામ પર બધી જ અપડેટ્સ મૂકવી છે, ફોટોઝ શેર કરવા છે, કેપ્શન મૂકવા છે, ફોનમાં ગેમ્સ પણ રમવી છે. પણ નડે છે તો શું? આ સમાજ અને એ સમાજનો ડર એને દબાવી દે છે. એ જે લોકો સાથે જોડાયેલી છે એ બધા જ માટે એ શણગાર સજશે, ઉપવાસ કરશે, માંડવે બેસશે, ગર્ભ ધરશે, સેવા કરશે, જવાબદારી પણ નિભાવશે. પણ હવે એને જીવવું છે એના સપના માટે. એને માં બનવું છે, પણ એક પુત્ર કે એક પુત્રી માટે નહીં, પણ એના ગર્ભમાં રહેલા એ બાળક માટે. એને સંબંધો સાચવવા છે, પણ માત્ર જતું કરીને નહીં, પોતાના માટે બોલીને પણ. એને એની ઓળખાણ બનાવી છે, પણ ખાલી અભિમાન સાથે નહીં, પણ એના સ્વાભિમાન સાથે. ચોપડા, ઘર, લાગણી, ઓસરું બધું જ સાચવતા આવડે છે. માત્ર સંસ્કાર નહીં, પણ ડિગ્રી પણ મેળવતા આવડે છે. એ ઉંબરો, ઓસરી, પગથિયા, રસોઈ, અરે ઘરનો દરેક ખૂણો ગમે છે, પણ બસ એને કોઈ પૂરી ન રાખે ને ત્યાં સુધી. એને ચાલવા દો, જીવવા દો, એ બધું જ પાર પાડશે. એને પગલું તો ભરવા દો. હાથ લંબાવતા તો બધું જ મળી જશે, એ એને પણ ખબર છે. પણ એને હાથ લંબાવવો નથી, પણ હાથને મદદરૂપ બનાવવો છે. તો બસ એને મદદ કરવા દો ને. છોકરી એટલે કે હું, તું અને આપણા જેવી ઘણી બધી.